રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એ સમયે તેમના આપેલા દ્વારા ભાષણથી ગુજરાતમાં અલગ જ ચર્ચાએ જોર પકડ્યું હતું, જેને જોતાં લાગતું હતું કે કોંગ્રેસનું નવસર્જન કરવા કોંગ્રેસ કદાચ હવે નવું પગલું ભરી શકે એમ છે। दो तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए। और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए। કોંગ્રેસનું નવસર્જન થવું ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યું છે, કેમ કે જે તે સમયે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા તો એમણે નિવેદન આપ્યું કે રેસના ઘોડાને અલગ કરીશું, લગ્નના ઘોડાને અલગ કરીશું, નવા ચહેરાઓને મોકો આપીશું। પરંતુ આ ચર્ચાઓ, આ વાતો માત્ર વાતો જ બનીને રહે છે, કેમ કે કોંગ્રેસ જો નવા ચહેરાઓને મોકો આપવા જાય તો કોંગ્રેસમાં જ ભૂકંપ આવી શકે એમ છે। એટલે ક્યાંક કોંગ્રેસમાં જે વિરોધના વંટોળ ઊભા ન થાય એના માટે જે રેસના ઘોડા અને જે લગ્ન ઘોડાની જે વાત છે એ માત્ર વાતો જ રહી જાય છે। વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી શક્તિસિંહ ગોહિલે તરત જ રાજીનામું આપી દીધું, એટલે તરત જ નવા ચહેરાઓને મોકો મળશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું। પરંતુ છેલ્લે કોંગ્રેસે નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાને જ પસંદ કર્યા। કોંગ્રેસ પાર્ટીએ પોતાના પ્રમુખ પદ તરીકે અમિત ચાવડાની જ્યારે પસંદગી કરી છે તો અમિત ચાવડા એ રેસના ઘોડા કહી શકાય એમ છે। કોંગ્રેસ પાર્ટી માટે તેઓ વફાદાર પણ રહે છે, સાથે જુવાન છે અને એક તો ઓબીસી કમ્યુનિટીને રિપ્રેઝન્ટ કરે છે। ઓબીસી નેતા તરીકે એમની છબી ઉભરી આવે છે। આગળના સમયમાં પણ એમણે જે અમુક એવા કામો કર્યા, ખાસ કરીને ઓબીસી માટે, એના કારણે ક્યાંક વિરોધ પક્ષના નેતા તરીકે ઓબીસી લીડરશિપ તેમની જોવા મળે છે અને એ જ કારણથી પ્રમુખ પદ તરીકે અમિત ચાવડાનું નામ આપ્યું છે। અને તુષાર ચૌધરી કે જે વિપક્ષના નેતા તરીકે આદિવાસી નેતાને કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા। એટલે આ રીતનું આખું એમનું સ્ટ્રક્ચર જોતાં ક્યાંક હવે ફરીથી એ જ સવાલ સામે આવીને ઊભો રહે છે કે શું કોંગ્રેસ પાર્ટી ફરીથી ખામ થિયરી અપનાવવા નથી જઈ રહી? તો આ વાત કદાચ સાચી પડી રહી છે। કોંગ્રેસ હવે ફરીથી ખામ થિયરી અપનાવવા જઈ રહી છે। જ્યારથી જ વિસાવદરની ચૂંટણી પછી શક્તિસિંહ ગોહિલે જ્યારે રાજીનામું આપ્યું એટલે તરત જ ચર્ચાઓ થવા લાગી કે કદાચ આ વખતે કોંગ્રેસના પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાને મોકો મળી શકે એમ છે। અને જો એવું નહીં થાય, જો ઓબીસી ચહેરાને મોકો મળશે તો સૌરાષ્ટ્રનું પાટીદારની આખો જે સમૂહ છે એ કોંગ્રેસના વિરોધમાં જઈ શકે એમ છે। અને આ વાત ક્યાંક સાચી પણ પડી રહી છે। જે રીતે અમિત ચાવડાની જ્યારે પસંદગી થઈ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાટીદાર સમૂહ એ ક્યાંક વિરોધના વંટોળમાં પણ ઊભો થવા જઈ રહ્યો છે। એટલે આ વાત એ કોંગ્રેસ પાર્ટીને પણ ખબર હતી, પરંતુ ફરીથી એ ક્યાંક પાટીદારોને સાઈડમાં કરીને હવે ખામ થિયરી અપનાવવાનો પ્રયત્ન કરી રહી છે। કેમ કે ખામ થિયરી જે તે સમયે માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠકો ઉપર જીત મેળવી હતી ખામ થિયરીના લીધે। એટલે ખામ થિયરી અપનાવવાથી ક્યાંક કોંગ્રેસ પાર્ટીને ફાયદો થતો હોય એ રીતે જોવા મળી રહ્યું છે અને એ જ કારણથી આ વખતે પણ ફરીથી હવે ખામ થિયરી પર ફોકસ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। પરંતુ ખામ થિયરી અપનાવવા પાછળનું કારણ શું છે? કેમ કે પાટીદાર સમાજ મોટા ભાગનો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। સૌરાષ્ટ્રનો મોટા ભાગનો જે મત વિસ્તાર છે ત્યાં એ કોંગ્રેસની વોટ શેર વધારે રહે છે પાટીદાર સમાજોમાં। પણ કોંગ્રેસ માટે સમસ્યા એ ઊભી થઈ રહી છે કે હવે સૌરાષ્ટ્રના જે મત વિસ્તારોમાં છે ત્યાં આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય થવા જઈ રહી છે। દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી છે। ગોપાલ ઇટાલિયાનું જે જીત પછી તો જાણે બધું જ જીતી લીધું હોય એ રીતનું આખું રિએક્ટ થઈ રહ્યું છે। એટલે એના કારણે જે આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રના મત વિસ્તારોમાં સક્રિય થવું એનો સ્પષ્ટ મતલબ એ જ થાય છે કે ત્યાંના પાટીદાર સમૂહોનો ભાગલા પડવા। એટલે કોંગ્રેસને એ વાત બધી જ રીતે હવે ખબર છે કે આવનારો સમયમાં
સૌરાષ્ટ્રનો જે પાટીદાર સમૂહ છે એ બે ભાગમાં વહેંચાવાનો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બધી જ રીતે વેરાઈ શકે એમ છે. એટલે પાટીદાર ઉપર ફોકસ કરવાની જગ્યાએ જો કોંગ્રેસની જે કોર જે વોટ શેર રહ્યો છે, જે મુખ્યત્વે ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમ કમ્યુનિટી ઉપર જો ફોકસ કરે, અને જેને ખામ થિયરી પણ કહેવામાં આવે છે, એ થિયરી ઉપર ફોકસ કરે તો કોંગ્રેસનું વોટ શેર વધી શકે એમ છે, મજબૂતાઈથી કામ કરી શકે એમ છે. આ રીતના કારણોસર કોંગ્રેસ પાર્ટીએ પાટીદારો ઉપર નજર હટાવીને હવે ક્યાંક ખામ થિયરી ઉપર નજર કરી રહી છે. અને એ જ કારણે તેમને વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીને પસંદ કર્યા. તુષાર ચૌધરી એક આદિવાસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમરસિંહ ચૌધરી એમના પણ પુત્ર છે. એટલે સ્વાભાવિક છે કે આદિવાસી વોટ બેંક એ તરત કોંગ્રેસ તરફ જઈ શકે એમ છે, જેનો ફાયદો કોંગ્રેસને આસાનીથી થઈ શકે એમ છે. અને એવી જે 27 ગુજરાતની એવી બેઠકો કે જે આદિવાસી બેઠકો રહી છે, આદિવાસીઓનો વોટ શેર વધારે છે, આદિવાસીની મજબૂતાઈ વધારે છે, એવી 27 એવી બેઠકો છે કે જે આદિવાસીઓના કંટ્રોલમાં છે. તો સ્વાભાવિક છે કે એનો ફાયદો કોંગ્રેસ આસાનીથી લઈ શકે એમ છે. તમે દાંતાથી લઈને ઉમરગામ સુધી એવી 27 એવી બેઠકો છે કે જે આદિવાસી સમાજ વધારે છે, વોટ શેર વધારે છે, એટલે કોંગ્રેસને ફાયદો સરળ રીતે થઈ શકે એમ છે. એ જ કારણથી તેમને વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીને પસંદ કર્યા છે. અને વાત કરીએ મુસ્લિમ કમ્યુનિટી, તો મુસ્લિમ કમ્યુનિટી એ કોંગ્રેસ સાથે જ વધારે રહે છે. અને જો દલિત કમ્યુનિટીની વાત કરીએ તો એ જિગ્નેશ મેવાણીને આ વખતે ક્યાંક ને ક્યાંક એમનો સમાવેશ ચોક્કસ કરવાના છે. એટલે જિગ્નેશ મેવાણીના કારણે દલિત સમાજ કોંગ્રેસ સાથે રહે છે. અને ઓબીસી કદાચ એક વોટ બેંક એવી છે કે જે થોડીક ભાજપને ક્યાંક વેરાઈ શકે એમ છે. એટલે ઓબીસી કોમ્યુનિટી ઉપર જો થોડુંક ફોકસ રાખીને જો કામ કરવામાં આવે તો કોંગ્રેસ માટે બધી જ રીતે ખામ થિયરી બંધ બેસે છે. ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ, એટલે ખામ થિયરી બધી જ રીતે જ્યારે બંધ બેસે છે, એના કારણે તેમને પાટીદાર સમૂહને અલગ રાખીને હવે ખામ થિયરી ઉપર આ એક પ્લાન કરી રહ્યા છે અને ખામ થિયરી ઉપર જ પોતે મજબૂત થવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસની સરકાર બનાવવા માટે માધવસિંહ સોલંકીએ આ ખામ થિયરી આપી હતી અને એ વખતે ખામ થિયરી ખૂબ કામ કરી ગઈ હતી, કોંગ્રેસ માટે સફળતાપૂર્વક રહી હતી. પરંતુ ખામ થિયરી અપનાવવાનું સૌથી મોટું નુકસાન એ હતું કે સવર્ણો હંમેશા માટે કોંગ્રેસથી દૂર જતા રહ્યા. એટલે ગુજરાતમાં પાટીદારોની સંખ્યા એ 14થી 16% રહી છે. એટલે ચિમનભાઈ પટેલની વિદાય પછી પાટીદાર નેતાઓ માટે જે ઓપ્શન રહ્યો હતો એ હતો કેશુભાઈ પટેલ. કેમ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો જે દિવસે જે ઉદય થઈ રહ્યો હતો, જે શરૂઆત થઈ રહી હતી ભારતીય જનતા પાર્ટીની, અને એ સમયે શંકરસિંહ વાઘેલા ઓબીસી નેતા તરીકે મુખ્યમંત્રી હતા, કોંગ્રેસમાં એમનું વર્ચસ્વ વધારે હતું. એ જોતાં પાટીદારના મોટાભાગના લોકો, પાટીદાર આખો સમાજ એ ક્યાંક બીજેપી તરફ, કેશુભાઈ પટેલ તરફ વળ્યો હતો. એટલે એ રીતનું તમે જુઓ તો શરૂઆતથી જ જે પાટીદાર સમાજ છે એ ક્યાંક ભાજપ તરફ વધારે જતો રહ્યો. એટલે 1992 પછી તમે જુઓ તો મોટા ભાગનો પાટીદાર સમાજ એ ભાજપ તરફ જ વધારે ગયો છે. જો કોંગ્રેસ પાર્ટી ફરીથી જો ખામ થિયરીમાં સક્સેસફુલ જો રહે છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મોટો ભાગ પણ ભજવી શકે એમ છે. ખાલી મધ્ય ગુજરાતની જો આપણે વાત કરીએ તો માત્ર ચરોતર નહીં, પરંતુ ખેડા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ, હાલોલ, જાંબુઘોડા, ઉદયપુર, આ બધી જ જગ્યાએ કે જ્યાં કોંગ્રેસ આગળના સમયમાં આર્થિક રીતે સારી ન હતી, મજબૂત ઉમેદવાર આપી ન શકી હતી, એના કારણે ત્યાં તે કોંગ્રેસની હાર થઈ છે. બાકી હજી સુધી પણ તમે ત્યાં જુઓ તો આ બધા વિસ્તારોમાં કોંગ્રેસનો વોટ શેર એ 27%થી 44% સુધી પણ રહ્યો છે. એટલે આટલી બધી મજબૂતાઈ ન હોવા છતાં પણ જો કોંગ્રેસ પાર્ટીને આ બધા વિસ્તારોમાંથી જો વોટ શેર આટલો સારો મળતો હોય તો જો કોંગ્રેસ પાર્ટી ખામ થિયરી અપનાવે તો આ બધા વિસ્તારોમાંથી સારો એવો વોટ શેર લઈને કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ શકે એમ છે. અને આવનારા સમયમાં જ હવે ખબર પડશે કે અમિત ચાવડાને પ્રમુખ પદ આપવાથી કોંગ્રેસ કેટલી મજબૂત થઈ શકે એમ છે. તમને શું લાગે છે, કોંગ્રેસ પાર્ટી મજબૂત થશે કે નહીં, એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.